નમસ્કાર, સ્વાગત છે આપ સૌનું. આજે આપણે જોઈશું ધોરણ 5 વિષય અંગ્રેજી પાઠ નંબર 2. પાઠનું નામ છે હેલ્પિંગ હેન્ડ. તો ચાલો જોઈએ. સૌથી પહેલા એક લિસનિંગ એક્ટિવિટી આપેલી છે, રિસાઇટ એન્ડ એન્જોય. જોતા જઈએ. મિસ પોલી હેડ અ ડોલી, એટલે કે મિસ પોલી પાસે ડોલ એટલું અહીંયા ડોલી કરેલું છે. ડોલી એટલે ઢીંગલી. મિસ પોલી હેડ અ ડોલી હુ વોઝ સિક. મિસ પોલી છે પાસે ડોલી હોય છે ઢીંગલી, તે સિક એટલે બીમાર હોય છે. સો શી ફોન ફોર ધ ડોક્ટર ટુ કમ ક્વિક. એટલા માટે તે ડોક્ટરને ફોન કરે છે ક્વિક. ધ ડોક્ટર કેમ વિથ હિઝ બેગ એન્ડ હિઝ હેટ. ડોક્ટર છે તેની બેગ અને તેની ટોપી સાથે આવે છે. એન્ડ નોક્ડ એટ ધ ડોર વિથ અ ટેટ. અને દરવાજો ખખડાવે છે ટેટ. હી લુક એટ ધ ડોલી એન્ડ shook his head. તે ડોલીને ચેક કરે છે અને જુએ છે અને એનું માથું છે હલાવે છે. એન્ડ સેજ અને કહે છે, મિસ પોલી પુટ હર સ્ટ્રેટ ટુ બેડ. મિસ પોલી તું એને છે એ બેડમાં સીધી સુવડાવી દે. હી રોટ અ પેપર ફોર અ પીલ. તે છે એ પેપરમાં છે પીલ એટલે ટીકડીઓ, ટેબ્લેટ લખી આપે છે. આઈ વિલ બી બેક ઇન ધ મોર્નિંગ વિથ ધ બિલ. એ કહે છે કે આવતા મોર્નિંગમાં હું ફરીવાર પાછો આવીશ. વિથ બિલ. વિથ એટલે સાથે, બિલ જે બિલ બન્યું છે બરાબર દવાનું, એ લઈ અને હું આવતીકાલે સવારમાં આવીશ. આગળ ખાલી જગ્યા છે, ફાઇન્ડ ધ રાઇમિંગ વર્ડ્સ ફ્રોમ ધ પોએમ. આ પોએમમાંથી છે અહીંયા જે શબ્દ આપ્યા છે એના રાઇમિંગ એટલે કે એના જેવો જ ઉચ્ચાર થતો હોય એવા શબ્દો શોધીને લખવાના છે. એમાં પહેલું છે હિલ. તો હિલનું થશે ફીલ અને બિલ. 2 નંબર ઉપર છે રેડ, તો એનું થશે હેડ અને બેડ. 3 નંબર ઉપર છે કેટ, તો એનું થશે હેટ અને રેટ. 4 નંબર ઉપર છે બ્રિક, એનું થશે શીક અને ક્વિક. ત્યારબાદ નીચે સ્પેલિંગ પૂરા કરવાના છે. કમ્પ્લીટ ધ વર્ડ્સ, એમાં જે સ્પેલિંગ આપેલા છે જે નથી અક્ષરો એ પૂરા કરી અને બનાવવાના છે. પેલું છે SICK, સિક બનશે. 2 નંબર ઉપર BED, બેડ બનશે. 3 નંબર ઉપર QUICK, ક્વિક બનશે. 4 નંબર ઉપર DOCTOR, ડોક્ટર બનશે. 5 નંબર ઉપર MISS, મિસ બનશે. 6 નંબર ઉપર PILL, પીલ બનશે. 7 નંબર ઉપર SHOOK, શૂક. 8 નંબર ઉપર DOOR, ડૂર. 9 નંબર ઉપર CAME, કેમ. 10 નંબર ઉપર STRAIGHT, સ્ટ્રેઇટ. આગળની પ્રવૃત્તિ છે ફાઇન્ડ ધ રાઇટ વર્ડ્સ સ્ટાર્ટિંગ વિથ ધ ગિવન લેટર ફ્રોમ ધ પોએમ. એટલે કે અહીંયા જે પહેલો અક્ષર આપેલો છે એની મદદથી જે સ્પેલિંગ છે બનાવવાના છે. ધારો કે પહેલા પી છે તો પી ઉપરથી, પછી ડી છે તો ડી ઉપરથી સ્પેલિંગ કાવ્યમાંથી શોધી અને લખવાના છે. જોતા જઈએ. પી ઉપરથી બનશે પોલી, ફોન, પુટ, પેપર, પીલ. ડી ઉપરથી બનશે ડોલી, ડોક્ટર, ડોર. બી ઉપરથી બનશે બેગ, બેડ, બેક અને બિલ. એસ ઉપરથી બનશે સિક, સો, સી, શૂક, શેડ અને સ્ટ્રેટ. ડબલ્યુ ઉપરથી બનશે વુ, વોઝ, વિથ અને રોટ. આગળની પ્રવૃત્તિ ફિલ ઇન ધ બ્લેન્ક વિથ કરંટ ઓપ્શન. નીચે આપેલા જે છે કાઉન્સ એનો ઉપયોગ કરી અને ખાલી જગ્યા પૂરવાની છે. જોતા જઈએ. ખાલી જગ્યા વોઝ સિક, કોણ બીમાર હતું? તો જવાબ આવે ડોલી. તો ખાલી જગ્યા ચેક ડોલી, કોણ ચેક કરે છે? તો જવાબ આવે ડોક્ટર. 3 નંબર પર છે ડોક્ટર રોટ અ ખાલી જગ્યા ફોર ડોલી, તો એમાં આવશે પીલ. તો ડોક્ટર વિલ કમ ઇન ધ મોર્નિંગ
વિથ પોલી, વિથ પે, વિથ ખાલી જગ્યા. તો એમાં જવાબ આવશે બિલ. આગળ છે લિસન ટુ ધ સ્ટોરી. સ્ટોરી છે એ સાંભળો અને સમજો. જોતાજી ટ્રીપ વિથ ટ્રીઓ. ટ્રીપ એટલે ટ્રીપ, પ્રવાસ, અને ટ્રીઓ એટલે 3. ધેર વેર 3 કઝિન નેમ હેતલ, મિહિર એન્ડ મયંક. 3 છે એ પિતરાઈ ભાઈ બહેન હતા. તેનું નામ હેતલ, મિહિર અને મયંક હતું. તો ટ્રીઓ લવ એડવેન્ચર. 3 એને છે એ સાહસિક પ્રવૃત્તિઓ છે. એડવેન્ચર એટલે સાહસિક પ્રવૃત્તિઓ ગમતી હતી. વન ડે their school organized a trip to the nearby forest. એક દિવસ છે એ સ્કૂલ દ્વારા નજીકના ફોરેસ્ટમાં છે એક ટ્રીપનું આયોજન કરવામાં આવ્યું. તે રજિસ્ટર ફોર ઇટ. તેઓએ છે તેના માટે નામ લખાવ્યા. તે પેક ધેર બેકપેચ વિથ સ્નેક્સ, વોટર બોટલ એક્સેટ્રા. તેણે છે તેને બેગમાં છે એ નાસ્તો, પાણીની બોટલ વગેરે છે બધું પેક કરી લીધું. ફોર ધ ટ્રીપ ઓલ વેર પ્લેઇંગ એન્ડ સિંગિંગ સોંગ ડ્યુરિંગ ધ ટ્રીપ ઇન ધ બસ. બસમાં છે બધાએ છે ખૂબ જ રમત રમી, ગીત ગાયા અને ખૂબ આનંદ કર્યો. વિધિન 2 hours, અંદાજિત 2 કલાકમાં ધે રીચ. તેઓ છે પહોંચી ગયા. ઇટ વોઝ અ વન્ડરફુલ પ્લેસ ફોર ધ ટ્રીપ. તેઓ છે ખૂબ જ અદ્ભુત છે એ ટ્રીપ રહી. ધ સ્કૂલ હેડ અરેન્જડ વેરિયસ એક્ટિવિટી ઇન્ક્લુડ ઇન ધ બોનફાયર ઇન ધ ઇવનિંગ. સ્કૂલ દ્વારા છે સાંજે અલગ અલગ પ્રવૃત્તિનું આયોજન છે એ કરવામાં આવેલું હતું. Whole day, all the students and teachers explored of the forest and saw different animals and creatures. આખા દિવસમાં છે વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ જંગલ વિશે ખૂબ જ જાણ્યું અને અલગ અલગ પ્રકારના એનિમલ અને ક્રેચર્સ, સસ્તન વર્ગના પ્રાણીઓ છે વિશે માહિતી મેળવી અને જોયું. તે એન્જોય ધ બ્યુટી ઓફ ધ નેચર એન્ડ બોનફાયર. તેઓએ છે એ કુદરતનું સૌંદર્ય અને ત્યાંનો નજારો છે એ જોયો. સમ સ્ટુડન્ટ્સ ડેમોન્સ્ટ્રેટેડ હાઉ ટુ યુઝ ધ ફર્સ્ટ એડ કિટ ડ્યુરિંગ ધ ટ્રીપ. થોડાક સ્ટુડન્ટે છે એ ફર્સ્ટ એડ કિટનો ક્યાંક ઉપયોગ કરવો એનો ડેમો પણ આપ્યો. તે એન્જોય સિંગિંગ એન્ડ ડાન્સિંગ ટુ. તેઓએ છે એ ગાયું અને ડાન્સ એટલે કે નૃત્ય પણ કર્યું. ઓલ વેર ટાયર્ડ એન્ડ વેન્ટ ટુ ધેર ટેન્ટ ટુ સ્લીપ. બધા છે એ ખૂબ થાકી ગયા હતા એટલા માટે તેઓ છે એ ટેન્ટમાં ગયા અને ત્યાં સૂઈ ગયા. હેતલ, મિહિર એન્ડ મયંક ડીડ નોટ સ્લીપ ટીલ લેટ નાઇટ. હેતલ, મિહિર અને મયંક છે એ મોડી રાત્રિ સુધી એને ઊંઘ આવી નહીં. સડનલી ધેર વોઝ ધ સ્ટ્રેન્જ સાઉન્ડ. અચાનક છે એક મોટો અવાજ સંભળાયો. મિહિર એન્ડ મયંક સેડ. મિહિર અને મયંક કહે છે ઇટ ઇઝ એન એનિમલ. તે છે એ પ્રાણી હશે. હેતલ છે ઇટ ઇઝ નોટ એન એનિમલ. તો હેતલ કહે છે કે ખરેખર એ પ્રાણીનો અવાજ નથી. લેટ્સ ગો એન્ડ ચેક. ચાલો આપણે જઈએ અને ચેક કરીએ. તે વેન્ટ ધેર. તેઓ ત્યાં જાય છે. તે શો અ સ્મોલ ક્રેચર. તે એક નાનું એવું પ્રાણી જોવે છે. ઇટ વોઝ ગ્રીન. તે છે એ લીલા કલરનું હતું. ઇટ્સ બોડી વોઝ ગ્લોવિંગ વિથ લાઇટ. તેનું બોડી છે એ લાઇટથી ચમકતું હતું. ઓ ઇટ્સ એલિયન, મિહિર ક્રાઇડ. મિહિરે છે જો કીધું કે આ તો ખરેખર એલિયન છે. એલિયન એટલે પરગ્રહવાસી હોય, બરાબર. એલિયન ના પિક્ચર પણ આપણે ઘણા બધા જોયા છે, બરાબર. તો એલિયન પરગ્રહવાસી છે એને આપણે એલિયન કહીશું. ધે વેર સરપ્રાઇઝ એન્ડ ક્યુરિયસ. તેઓ છે ખૂબ જ આશ્ચર્ય અનુભવે છે અને જુએ છે. ધે વેન્ટ નિયર ધ એલિયન. તેઓ છે એલિયનની નજીક જાય છે. ધ એલિયન વોઝ નોટ અ threat for them but he needed their help. એ કહે છે કે આ એલિયન છે એ કોઈ એને નુકસાન પહોંચાડવા માટે નહોતું આવ્યું પરંતુ તેને હેલ્પ જોઈતી હતી. વન ઓફ હિઝ લેગ વોઝ બ્લીડિંગ. એક પગમાંથી છે લોહી નીકળતું હતું. વિધાઉટ વેસ્ટિંગ ટાઈમ હેતલ બ્રોટ ધ ફર્સ્ટ એડ કિટ ફ્રોમ ધ ટેન્ટ. એટલે કે સમય ગુમાવ્યા વગર
હેતલ છે એ ટેન્ટમાં જાય છે અને ફર્સ્ટ એડ કિટ છે એ લઈને આવે છે. ઓલ ધ સ્ટુડન્ટ એન્ડ ટીચર્સ કેમ ધેર. બધા શિક્ષકો અને વિદ્યાર્થીઓ ત્યાં આવે છે. હેતલ, મિહિર એન્ડ મયંક ક્લીન હિઝ લેગ કેરફુલી વિથ કોટન એન્ડ એપ્લાય અ બેન્ડેડ. હેતલ, મિહિર અને મયંક છે એનો પગ છે સાફ કરે છે અને તેને સારી રીતે પાટો બાંધી દે છે. તે ટુક કેર ઓફ હિમ. તેઓ છે તેની કાળજી રાખે છે, સાર સંભાળ રાખે છે. ધ એલિયન વોઝ ફાઇન બાય લેટ નાઇટ. અને મોડી રાત્રે આ જે એલિયન છે એ એકદમ સારું થઈ જાય છે. નાવ હી વોઝ એબલ ટુ રિટર્ન હિઝ પ્લેનેટ. હવે તે પોતાના ગ્રહ પર જવા માટે સક્ષમ હોય છે. હી ગિફ્ટેડ અ મેજિક બોક્સ ટુ ધ ટ્રીઓ ફોર ધેર હેલ્પ એન્ડ કાઇન્ડનેસ. આ ત્રણેય જે કઝિન હોય છે એને આ જે એલિયન હોય છે એને એક જાદુઈ બોક્સ આપે છે. શેના માટે? તો એને હેલ્પ અને દયા માટે. બરાબર, એને હેલ્પ કરી હતી એટલા માટે એને એક મેજિક બોક્સ આપે છે. ઇટ વોઝ અ 3D મેજિક બોક્સ. આ છે એક 3D મેજિક બોક્સ હોય છે. ધે થેન્ક ધ એલિયન. તેઓ છે એલિયનનો આભાર માને છે. વિથ ધ જેન્ટલ સ્માઇલ. એક મોટી સ્માઇલ કરી. હી રિટર્ન ટુ હિઝ ઓવન પ્લેનેટ. અને તે પોતાના ગ્રહ પર જતું રહે છે. તો સરસ મજાનો પાઠ છે એલિયનનો આપેલો છે કે આપણે એકબીજાને મદદ કરવી જોઈએ, બરાબર, દયા રાખવી જોઈએ. આજે આ વિડીયોમાં બસ આટલું જ. મળીશું નવા વિડીયો સાથે, આ પાઠના ભાગ નંબર 2 સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.